गाँव के एम्पोरिया यहाँ पर स्थापित किए गए हैं। पूरब श्री जो कि सुबह सुबह में जल्दी उठकर में पूरी जानकारी हासिल कर रहे हैं और उन्हें ऐसा कुछ लग रहा है कि बच्चों के नजरिए से कुछ और बेहतर हो सकता है, तो वो संबंधित अधिकारियों को सुझाव भी दे रहे हैं। तो अब जो इस न्यूट्री ट्रेन का चौथा पड़ाव है वो है पोषणपुरम, जहां पर ये न्यूट्री ट्रेन अब रुकने वाली है। बड़ा ही खूबसूरत दृश्य, पीछे पर्वत श्रृंखलाएं दिख रही हैं और ये न्यूट्रिशन पार्क जिसे बड़े ही सुंदर विचार के साथ यहां बनाया गया है। एक एक स्टेशन इस तरह से उसका निर्माण किया गया है कि बच्चों को और यहां आने वाले हर व्यक्ति को पोषण के विषय में पूरी जानकारी दी जा सके। But children are also encouraged to play games outside. There are Nutri treasure hunts as well. Children are encouraged to express themselves in whichever way they are. પણ જેટલા વ્યક્તિઓ આવેલા હશે તમામને આમાં રસ પડશે, કારણ કે પોષક તત્વો એક એવી વસ્તુ છે કે જે માત્ર બાળકો માટે જ નહીં પરંતુ મોટા લોકો માટે પણ એટલા જ આવશ્યક રહેલા છે। ત્યારે જો અહીં જેટલા પણ લોકો આવશે તેમને ચોક્કસપણે અહીં ખૂબ જ મજા આવશે, કારણ કે એ પ્રકારનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ જે પાર્ક છે અને એ પ્રકારે જ બનાવવામાં આવ્યો છે, ઇન્ટરેક્ટિવ પાર્ક બનાવવામાં આવ્યો છે। બાળકો અહીં ન માત્ર વસ્તુઓનું નિરીક્ષણ કરશે, વસ્તુઓને જોશે કે સાંભળશે, પરંતુ સાથે સાથે બાળકો પોતે પણ અહીં ગેમ્સ રમી શકે એવી બધી ગેમ્સનું પણ અહીં નિર્માણ કરવામાં આવેલું છે। એવી ગેમ્સ પણ અહીં રાખવામાં આવી છે જેથી કરીને બાળકો અલગ અલગ જે સ્ટેશન છે, 5 જેટલા સ્ટેશન છે આ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના, અલગ અલગ ટેકનોલોજીથી તેને બનાવવામાં આવ્યા છે। 3D ટેકનોલોજીથી બાળકોને ખાસ કરીને બતાવવામાં આવે છે, બાળકોને એનિમેશન દ્વારા અલગ અલગ વસ્તુઓ સમજાવવામાં આવે છે, જે બાળકોને મનોરંજન ભર્યું લાગે એ પ્રકારે બાળકોને સમજાવવામાં આવે છે। ઇન્ટરેક્ટિવ જે આખી સિસ્ટમ છે એના આધારે બનાવવામાં આવ્યું છે। બાળકો અહીં ગેમ્સ પણ રમી શકશે। અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના અલગ અલગ સ્ટેશનોની મુલાકાત લઈ રહ્યા છે। અન્નપૂર્ણામાંથી તેઓ હવે બહાર નીકળ્યા છે। હવે જે સ્ટેશન છે અન્ય સ્ટેશન પોષણપુરમ, ત્યાં તેઓ જઈ રહ્યા છે અને પોષણપુરમની શું વિશેષતાઓ છે તે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। ઘરે બેઠા પણ જ્યારે આપ આ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની આટલી બધી વિશેષતાઓને જોવો છો ત્યારે ચોક્કસપણે આપને થશે કે આ જે જગ્યા છે તે ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવેલી છે। और यहाँ जो भी व्यक्ति आएंगे अपने बच्चों के साथ, उन सबको हंसी खेल में अलग अलग गेम्स के माध्यम से ये बताया जाएगा, समझाया जाएगा कि जीवन में पोषण का कितना महत्व है, कौन कौन सी चीज़ों को अपने भोजन में शामिल करें जिससे कि उन्हें पोषण मिल सके। In fact, people normally talk about how fast food is bad for health, but તો બાળકોને અહીં ખાસ સમજાવવામાં આવશે કે બહારનું ખાવાનું જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ તેમના સ્વાસ્થ્ય માટે કેટલું ખતરારૂપ છે। અને આ વાત જો જ્યારે બાળકોને માતા પિતા સમજાવતા હોય છે ત્યારે બાળકો એ વાતને નથી સમજતા હોતા અને એ જ બધી વસ્તુઓ માટેની જીદ કરતા હોય છે, પરંતુ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં એ પ્રકારે આ વસ્તુઓ બાળકોને સમજાવવામાં આવશે કે બાળકો કદાચ તેને માની પણ જશે અને આ વાતને પોતાના જીવનમાં ઉતારશે પણ ખરા। અને આ જ તો ઉદ્દેશ્ય છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનો। ઉદ્દેશ્ય જે છે કે અહીં જેટલા પણ બાળકો આવે છે તેમનું નિર્માણ ભારતના સ્વસ્થ નાગરિક તરીકે કરવું। જો ભારતના નાગરિકો સ્વસ્થ હશે તો દેશ પણ સમૃદ્ધ બનશે, દેશ પણ સ્વસ્થ રહેશે। અને આ એક ખૂબ જ જરૂરી વસ્તુ છે, કારણ કે અત્યારે હાલ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે જે રીતે બીમારીઓનો ભરડો વધી રહ્યો છે, અવનવા પ્રકારના અલગ અલગ વાયરસ જે રીતે પોતાનો કબજો જમાવી રહ્યા છે। અત્યારે હાલની જો વાત કરીએ તો કોરોના વાયરસમાં લોકો અત્યારે ત્રસ્ત થઈ ગયા છે, ત્યારે એવા લોકો ખૂબ જ સલામત છે, એવા લોકો ઝડપથી કોરોનાને માત આપી દે છે કે જેઓના શરીરમાં જેઓએ પહેલેથી જ પોષક તત્વો ભરેલા આહારને પ્રાધાન્ય આપ્યું છે। તેથી આ વાત ખૂબ જ જરૂરી છે ભારતના ભવિષ્ય નિર્માણ માટે, કારણ કે બાળકો જ ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાના છે કે જેઓને સમજાવવા માટે, જેઓને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે, જેઓને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે આ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે। जाते हो जब सूरज की गर्मी से पानी भाप बनकर आसमान में जाता है, तब मैं आसमान से बारिश के रूप में वापस सभी जल स्रोतों में एकत्रित होता हूँ। आप
सबने सुना ही होगा कि जल ही जीवन है। मैं झरनों में, नदियों में, तालाबों में, समुद्र में, यहाँ तक कि सभी फल फूल सब्जियों में भी मेरा रूप विद्यमान होता है, क्योंकि मुझ पर ही सबका जीवन निर्भर करता है, चाहे वे पशु पक्षी हो या वृक्ष या फिर छोटे छोटे पौधे। मैं आपके घर में भी तो रहता हूं। आप सब मनुष्य भी मुझे ही पीकर अपनी प्यास बुझाते हो। मैं ही तो शरीर में सारे न्यूट्रिएंट्स को ट्रैवल कराकर आपको ऊर्जावान करता हूं, जिससे आप खुशी खुशी खेलने जाते हैं। तो याद रखना, जल ही जीवन है और जल से ही सारा पोषण है। चौथे स्टेशन पर यानी पोषणपुरम में यहाँ के जो शुभंकर हैं वो 11 वर्षीय शक्ति मेहता हैं, जो वर्चुअली यहाँ पर आने वालों को संदेश देंगी, समझाएंगी जल के महत्व के बारे में। और प्रधानमंत्री नरेंद्र मोदी का भी बहुत फोकस रहा है कि देश के हर व्यक्ति को स्वच्छ जल की आपूर्ति हो सके, और इसके लिए जल मंत्रालय की भी पहल की गई है। और इस न्यूट्री पार्क में आने वाले बच्चों को भी बताया जाएगा कि साफ पानी बेहतर स्वास्थ्य के लिए कितना महत्वपूर्ण है। और जब कोई जानकारी बहुत ही रोचक ढंग से बच्चों को बताई जाती है, किसी कहानी के माध्यम से समझाई जाती है, तो वो उनके जहन में लंबे समय तक बनी रहती है। और न्यूट्री पार्क के अलग अलग स्टेशन में इसी बात का ध्यान रखा गया है कि बच्चों तक जो जानकारी पहुंचाई जाए उसमें रोचकता हो, उसमें कहीं ना कहीं स्टोरी टेलिंग की बात हो, तो उस नजरिए से भी ये न्यूट्री पार्क बेहद महत्वपूर्ण हो जाता है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अब न्यूट्री ट्रेन के 600 मीटर लंबे ट्रैक के अंतिम स्टेशन पर पहुंच रहे हैं, जिसका नाम है स्वस्थ भारतम। माननीय प्रधानमंत्री महोदय ने न केवल देश में स्वच्छ जल पहुंचाने का प्रण लिया है, देश के हर भाग में बिजली पहुंचाने का प्रण लिया है, बल्कि स्वस्थ भारत, स्वच्छ भारत की जो कल्पना है उसको भी परिणति पर ले जाने में वो प्रयासरत हैं। स्वस्थ शरीर में स्वस्थ मस्तिष्क का निवास होता है। खेलों की महत्ता को परिलक्षित किया गया है इस अंतिम स्टेशन में, स्वस्थ भारतम में। वर्चुअल क्रिकेट, टेनिस, हॉकी, डिजिटल हैमर, डांस के आदि के माध्यम से मिरर मेज, जो कि एक और महत्वपूर्ण अंग है चिल्ड्रन न्यूट्रिशन पार्क का, अलग अलग आकार के वहां पर दर्पण लगाए गए हैं, अलग अलग छवियों को प्रदर्शित करते हैं। इनके अलावा एक भूल भुलैया सिनेमा भी है, जिसमें 5 डायमेंशनल फिल्म दिखाई जाती है। और खास बात यह है कि उसका नाम है भारतीय थाली, यानी भोजन भिन्नता में एकता, यूनिटी इन फूड डाइवर्सिटी। The maze of mirrors is like journeying into the mysteries that lie within. The more one is lost, the more one finds oneself.